ભગવાન ભોળાનાથના ચરણોમાં, ભગવતી સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરી અને તથાસ્તુ વિદ્યાપીઠ અને એના પાટોત્સવ નિમિત્તે પધારેલા સર્વે સંતો, ભૂદેવો, પૂજ્ય જિગ્નેશ દાદા અને દૂર દૂરથી આવેલા મહેમાનોનું સ્વાગત કરું છું. બહુ સરસ રીતે મયુરભાઈએ ગણપતિ માંડ્યા, પછી લગ્ન ગીતે ગાયા, ભજને ગાયા અને હવે ગઝલ જ બાકી રહી હતી ખાલી આજના દીમાં. પણ તોય તમે જે નક્કી કરીને આવ્યા છો કે આપણે એક તાલી નથી પાડવી, આપણે હજડ બમ રહેવું છે. ઓહો, અમરેલીથી અમેરિકા સુધી મેં ડાયરા કર્યા છે, પણ આટલું હજડબમ ઓડિયન્સ જિંદગીમાં પહેલી વાર જોઈ રહ્યો છે. એટલે તમને બધાને એના માટે અભિનંદન આપું છું. મારે બધાના શિલ્ડ લઈ આવવા છે ઘીરેથી, માણા રવાના કરી દીધો છે. એક એકનું શિલ્ડથી સન્માન કરવું છે. આટલા ગંભીર, ટાયર્ડ વળી ગઈ છે જરાક, એટલે ટાયર્ડને લીધે તમે આટલા ગંભીર છો. બાકી તમારા દિલમાં કલાકારો માટે અનન્ય લાગણી છે, એ પણ હું જાણું છું. પણ ઠંડીને લીધે તમને એમ થઈ ગયું છે કે આ કાંઈ ખોટું ગાવાનું નથી. મયુર દવે આવો સરસ મજાનો નવો ગાયક એકવાર વધાવી લો. હવે તો તાલીઓથી વધાવવા ને એટલી મહેનત કરી, 28 કડીઓ ગાય. કમલેશે સંચાલન કર્યું, ગુણવંતને ઇમરજન્સી સંચાલન આવ્યું, એને ખબર નહોતી કે એનો વારો આવવાનો છે. અને આવું તો થાય કરે. હજી તો આમાં અડધો કલાકારો તો હામાં બેઠા છે, અમારા જીતુભાઈ, રાજુભાઈ ને કેટલા બધા મિત્રો, મહેમાનો. તો કહેવાનો અર્થ કે હસતા જ નથી. અમુક લોકો તો અમે જોયા છે ને, એટલા બધા હજડમાં. અનંત અંબાણીના લગ્નમાં અમને આમંત્રણ હતું. હું ને કીર્તિદાનભાઈ અમે ગયા ને રાજભા, અમે 3 જણા. છેલ્લે એક સોફામાંથી આપણા ગુજરાતી કાકા એક ટેન્શનમાં બેઠેલા જીઓ વર્લ્ડ સેન્ટરમાં. અને મેં કીધું, કાકા રાજી થાવ, આ તો રાષ્ટ્રીય લગ્ન છે, આખી દુનિયા અહીંયા. મેં કીધું 1 વર્ષથી સેલિબ્રેશન કરે છે ને શેના તમે હોગ્યું મોઢું લઈને બેઠા. તો એ કાકા મને કે બહુ ખોટો ખર્ચો કરી નાખ્યો મુકેશભાઈ. મેં કીધું તમારી પાસે ક્યાં 25 લાખ ઉછીને લઈ ગયા છે? જેની પાસે હોય એ વાપરે ને ભાઈ. એમ અમુક લોકો દરેક કાર્યક્રમમાં સોફામાંથી લગેજ પડ્યું હોય એમ જ બેઠા હોય છે. અને એને આવો સરસ સમૂહ લગ્નનો ઉત્સવ દાદા કરી રહ્યા છે. તથા સરસ મજાના કાલે એવોર્ડ અપાશે. પૂજ્ય મોરારીબાપુ પધારવાના છે અને આટલા બધા ભૂદેવો અહીંયા વિદ્વાન વિપ્રગણા ઉપસ્થિત છે. તો છતાંય આમાં અંદર ઘણો ખવાઈ ગયા હોય. પણ તો તે ક્યાં 10 લાખની દીધા ભાઈ? આવી બળતરાવી કરવાવાળા ગામ હોય જ છે. એટલે તમને થોડી ઘણી વાર મારે મજા કરાવવાની છે. અને કીર્તિદાનભાઈ ગણતરીની મિનિટોમાં આવી જ રહ્યા છે. એટલે પછી તમે, મને લાગે છે પછી તમે પડકારો દેજો. અને તમે જે કાંઈ આપશો એ બધું અહીં વિદ્યાપીઠમાં અમે મૂકીને જવાના. જોકે હજુ સુધી કોઈએ શરૂઆત નથી કરી, એનું મને ગૌરવ છે. બંધ રાખ્યું છે. ઓહ, મને તો એમ કે આ કઠણાઈ કેમ આવી ગઈ, આટલી બધી મંદી આવી ગઈ આખા અમરેલી જિલ્લામાં. હું તો ક્યારનો એ વિચાર કરું છું, આમાં અમને ટેવ પડી ગઈ. અમને તમે કીધું નહોતું પાછું. હા, એટલે અમને આ તો બોલી ગયો કાંઈ જે કાંઈ આવશે. એટલે હું તો ક્યારનો રાહ જોઉં. મેં ડાયાભાઈ જેવો માણા બેઠો ને 1 રૂપિયાનો કાઢ્યો નહીં, બહુ કહે ને. આ તો આખો ડાયરો ધરવી દે એવો ભાઈબંધ છે અમારો. પણ હજડબમ ડાયરો. ઠીક છે, આનું કારણ હવે સમજાઈ ગયું. કમલેશ, મિસકોમ્યુનિકેશન ઇઝ ધ કોમ્યુનિકેશન. નથી સમજાણું, 8 જણાને સમજાણું. એ બદલ સંસ્થા એનો આભાર માને છે. હજી તો ગાડલા પથરાય છે. પાથરો ભાઈ. હા, તમે બરાબર સમય જ છો ભાઈ. હું વહેલો બેસી ગયો છે. હા, મયુર તારા પાછા તો ગણપતિ પાસે તારા માંડવાના છે. હજી તો કારણ કે હવે ગાડલા, હજી અતિથિ વિશેષ તો અહીંયા આગળ આવવાના જોજો તમે. 11:30 જે પ્રગટ થાય ને એ અતિથિ. અને અમુક તો કે અમને ભટકાય છે આવા માણસો. હા, મને એક ભાઈ પૂછેલું કે સાંઈરામ તમે નાના હતા ત્યારે શું કરતા હતા? મેં કીધું મોટો થતો હતો. હું કરતો હોય તું કરતો એ જ હું કરતો હોય ને. પાથરો હજી પાથરા જ રાખો તમે. આ દેશમાં કેટલાક લોકો આખી જિંદગી પાથરા જ રાખે છે, એનું પૂરું જ નથી થતું. એમાંના આ 2 છે. હજી લેવો થોડાક. અને આમ જો આ લેતો જાવ, આ વધારાનું છે, આ કઈ કામનું નથી ભાઈ અમારે. ખરેખર આ લઈ જાઓ. ખરેખર કેવા ગામ અમને ભટકાય છે માણસો. હા, તમે સાંઈરામ ઓલું ઘનઘોર બની ઘનઘાટ કરે. અરે મેં કીધું મોર બની થનઘાટ કરે છે. તમે ઓલો મોસમીનો રંગ જવા દેજો. મેં કીધું મોસમીનો રંગ ન હોય, કસુમીનો રંગ હોય, અને એ સૌથી છેલ્લે હોય. એ શરૂઆતમાં ન હોય. આવા મળે ને અમને. એક જણ આવીને કહી ગયો, મને કહ્યું પેલો રામાપીરના ખંભે રેડિયો ભજન ગાજો. રામાપીરના ખંભે રેડિયો 600 વર્ષ પહેલા ક્યાં રેડિયો હતો ભાઈ? રામાપીરના ખંભે ગેડિયો હતો. મેં કીધું તું પેલા ફરમાઈશ તો કરતા શીખી જાય. મને કે ઓલું ભજન લેજો ને. મેં કયું? મને કે પાદરની પનિહારી મૂછું વાળી બેન.
હું ડાયજેસ્ટ થવા દઉં છું તમને થોડોક તમારા સુધી પહોંચે. પાદરની પનિહારી મૂછું વાળી, મેં કીધું મૂછું વાળી બેન નથી, પૂછું મારી બેન છે. પાદરની પનિહારી. અને અમારા ગામમાં કેવા 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 ભજનીકો. અમારા ગામમાં એક ભજનીક હતા, મયુરભાઈ જેવા. આવી આખી વ્યવસ્થા જ નહોતી ને, વિડીયોગ્રાફર નહોતા. તમે જુઓ તો ખરા, 8 તો વિડીયોગ્રાફર છે ગુણવંત. આટલા મારા તારા લગ્નમાં નહોતા, એટલા સમૂહ લગ્નમાં છે. આવી ખબર હોત તો અમે થોડાક મોડા પોઈન્ટ હતા. 8 વિડીયોગ્રાફરનો મેળ. પાડો પાડો પાડો. ए वीडियोग्राफर, तुम तस्वीर तो हमारी खींच लेते हो, मगर एक बात बताओ कि हर बार एक आंख क्यों मीच लेते हो? 20 વર્ષ પહેલા જેટલાના લગ્ન થયા છે ને એ બધાના જૂના આલ્બમ ગોતજો તમે. એ આલ્બમમાં અમુક વસ્તુ ફરજિયાત હશે ને હશે. તમે જુઓ, કારણ કે આ ફોટાવાળા હતા નહીં ને ત્યારે ખબર છે, લગ્નની અંદર આપણને વરકન્યાને ચાલુ લગ્નમાંથી એક અડધી કલાક માટે કિડનેપ કરી જતા આ ફોટાવાળા, યાદ કરો. અને પોપડા ઉખડી ગયા હોય ને એવા એક રૂમમાં રાખવામાં આવે, ખબર છે. વરકન્યા બે ઉભા રહ્યા, અને પાછો એક લોકો જૂનો ઓછાડ હોય. પધારો પધારો, આવો, વેલકમ. મહેમાનો બધા દૂર દૂરથી આવી રહ્યા છે, સ્વાગત છે. એના માટે 3 રો આગળ ગાડલાની ખાલી છે. આમ ઓછાડ રાખે, ગુણા પકડતા આવી રીતે ઓછાડ રાખે. આમ ઓછાડ પકડીને ઉભા હોય અને વચમાં વરકન્યા હોય, ખબર છે. ઉપર પોપડા ઉખડી ગયા હોય, 25-30 જેટલા થાપા મારી ગયા હોય દિવાલમાં. આ દ્રશ્યો જેને જોયા હોય પકડી રાખ, તો હું મૂકી દઈશ. અહીં ક્યાં વરકન્યા કોઈ આવી જવાને. આમ 2 ભાઈબંધોએ આવી રીતે ઓછાડ પકડ્યો હોય. વરકન્યા હવે 25 વર્ષ પહેલાના જેને લગ્ન થયા છે એ બધાના આલ્બમમાં 2-3 ફોટા મળે ને મળે. અને મુકેશ ક્યાંય ગયો? અમારો મંજીરાનો માણીગર મારી આમાં થોડોક સપોર્ટ આપશે. 2 મિનિટ મારી બાજુમાં બેસ. હવે અમારી સામે જોજો દાદા, બધાના લગ્ન 20 વર્ષ પહેલાના, 25 વર્ષ પહેલા, એમાં 3-4 ફોટા મળશે. આપણી નજર સામે આપણું ને આપણા ઘરવાળાનું બેનું ભોડું એવી રીતે ફોટાવાળા મળે. ફોટો નંબર 1. 2 મિનિટ તમે આને અમને બેને માણા સમજો. આટલા નબળા મારા ઘરના છે નહીં. એ હોય તો હું અહીંયાની આપઘાત કરી લઉં. પણ પેલો ફોટો ખબર છે, આમ છાતીમાં છે. ફોટો નંબર 2. અહીંયા દિલ હોય અને દિલમાં ભૂરો હોય, અને દીવમાંથી એક તીર જતું હોય છે દમણ બાજુ જાય. અને હજી દાદા 3જો ફોટો જોરદાર, બધાના આલ્બમમાં છે. જો ઓલી બાજુથી ચાવંડ બાજુથી ઉઘરાણી વાળા હાલ્યા આવે છે. ધન્યવાદ મુકા. અને 4થો ફોટો જેટલી અહીં બહેનો બેઠી છે ને, નહીં નથી કેવો ગુણવંત, કહી દઉં મયુર. 4થો ફોટો માત્ર કન્યાનો હોય. લાલ કલરનું પાનેતર હોય, એની પાસે લીલા કલરનો કુંજો હોય, એમાં પીળા કલરના ફૂલ હોય. આ ટિપિકલ ફોટો હોય. 45 ડિગ્રી કન્યા વળેલી ઊભી હોય. 45. આ ફોટો બધી જ કન્યાઓનો 25 વર્ષ પહેલા જોવા મળે. ઓહો, હા. એટલે કીર્તિદાનભાઈ ગઢવીને વધાવો. જોરદાર તાળીના ગડગડાટ છે મારો વાલો. ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે એનું સ્વાગત કરીએ. સમગ્ર ગુજરાતને લોક સંગીતની એક નવી દિશા આપી અને આખી એક પેઢીને ડિસ્કોમાંથી ડાયરામાં બેસતી કરવાનું શ્રેય જો કોઈને જાય છે તો એ મારા પરમ મિત્ર કીર્તિદાનભાઈ ગઢવીને જાય છે. એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી કીર્તિદાનભાઈનું સ્વાગત છે. આવો કીર્તિભાઈ. વાહ ભાઈ વાહ. તમે यहाँ હું કેમ બેસી ગયા ભાઈ? તો વન્સ મોર કીધું તમે આવ્યા એ પહેલા અમે એક આમ આલ્બમ કરી. તમારા લગ્નમાં મારા લગ્નમાં 25 વર્ષ પહેલા જેને પણ લગ્ન થયા છે 20-25 વર્ષ પહેલા, એ ચાર વસ્તુ જોવા મળે. 4 ફોટા અમે બતાડ્યા. તમે આવ્યા એ પહેલા હાલ મુકા રિપીટ. જોક્સ ક્યાંય રિપીટ મારે એટલે મુકાન લાવવો પડે આમાં ભેગો. આમાં બીજો હોય તો ખોટું લાગી જાય. પહેલો ફોટો આપણા બધાના લગ્નમાં. પહેલો ફોટો નંબર 1. આ એક ફોટો. ફોટો નંબર 2.
આમાં દિલ હોય ને દિલમાં ભૂરાનો ફોટો હોય. આ ફોટો નંબર 3 જો આમ દૂરથી ઉઘરાણી વાળા આવે છે. હા, અને ફોટો નંબર 4 કીર્તિભાઈ ખાલી કન્યાનો ફોટો હોય, 45 ડિગ્રીએ વળેલો. ઓહો, બીજી વાર જે તમે તાલી પાડી છે એ તમારી ખરેખર ખાનદાની કહેવાય. પહેલી વાર તો તમે જોક્સમાં, પણ આ તો કીર્તિભાઈ માટે જ હતું જોક. જો કે એ તો ભાઈબંધ છે મારો, અમે 25-28 વર્ષ જૂના ભાઈબંધો છે. અને ગામે ગામ ફરીએ છીએ, કેટલા બધા માણસો મળે, કેટલા બધા લોકોના અનુભવો અમને થાય, અને કેટલા બધા અનુભવોનું જગત હાસ્યમાં સાહિત્યમાં હોય. ભજન ભલામણ છે, ભજન ઠપકો છે, લોકગીતોમાં બહેનોની ફરિયાદો છે, ભજનમાં સંતોની ફરિયાદો છે, અને ગઝલમાં પ્રેમીઓની ફરિયાદ છે. તો નવી પેઢી બેઠી છે એટલે બહુ સરસ મજાનો શેર મને યાદ આવે કે સિતમ કી રાત કો જબ દિન બનાના પડતા હૈ. સલીમ કૌશર નામના એક ઉર્દુ શાયરનો શેર કલામ સાંભળજો કીર્તિભાઈ. सितम की रात को जब दिन बनाना पड़ता है, चरागे जहां सरे मक्तल जलाना पड़ता है, किसी को पूछना पड़ता है अपने घर का पता, और किसी को शहर का नक्शा दिखाना पड़ता है. किसी को पूछना पड़ता है अपने घर का पता, किसी को शहर का नक्शा दिखाना पड़ता है, किसी की नींद किसी से चुरानी पड़ती है, किसी का ख्वाब किसी को दिखाना पड़ता है, किसी की बात किसी को बतानी पड़ती है, किसी का वादा किसी से निभाना पड़ता है. अजीब तरह से बनाई है ये दुनिया, कहीं कहीं तो यहाँ दिल लगाना पड़ता है, कहीं कहीं तो यहाँ दिल लगाना पड़ता है. तो ये ઘટનાઓ સાથે પ્રેમ 2 અક્ષર છે. અને એક ભાઈને મેં પૂછેલું, તે ક્યારે પ્રેમ કર્યો છે? મને કે હા સાહેબ, દરેક વખતે મેં જ કર્યો છે. અમુક હોય ને એવા, દરેક વખતે વનવેમાં ઘસી જતા હોય. હા હા. અને કીર્તિ છે. હા, પધારો માતાજી. તો પધારો માં, પ્રણામ, જય માતાજી. તો ગામે ગામ મેં કીધું ને કેવા, અને અમારે ગામમાં આ મેં કીધું ને મુકાની વાત નીકળે તો મૂકો અમારે, એના માટે અમે 21 કન્યાઓ જોઈ. પછી રાજકોટમાં મને કે સાહેબ 18 વર્ષ કાઢી નાખ્યા. 18 વર્ષ પહેલા મને કે આપણે જે પહેલી કન્યા જોવા ગયા હતા, શી ઇઝ રાઈટ, એ પરફેક્ટ હતી. મેં સારું, તો 18 વર્ષ થયા છે, હાલ હજી મોડું ન થયું કહેવાય. 18 વર્ષ પછી મેં તો જઈને દરવાજો ખોકડાવ્યો સવારે 11 વાગે. તે જે બેનને અમે જોવા ગયા હતા એ કાંખમાં છોકરું લઈને આવ્યા, અને પછી બોયલાય ખરાક, જો બેટા મામા આવ્યા, મામા. એટલે અહીં બેઠેલા જેટલા જુવાનિયા તથાસ્તુ વિદ્યાપીઠમાં જુવાન દોસ્તારો બેઠા છે, એ બધાને કહ્યું, કાયમ હું કહું છું કે સમયસર ગોઠવાઈ જાજો. સગાઈનો ટાણું થાય ને એટલે જો તમારે સંસારમાં પ્રવેશ કરવાનો હોય તો સમયસર ગોઠવાઈ જવું, કારણ કે લક્ઝરી બસની અપેક્ષામાં પછી સાદી બસ એ ઉપડી જાય છે. અને દીકરીઓ જેટલી બેઠી છે સગાઈ લગ્નની ઉંમરની, એ બધાને મોટા ભાઈ તરીકે હું કાયમ કહું છું કે ભાગીને લગ્ન કરો એના કરતા જાગીને લગ્ન કરજો. છાપાઓ અને મીડિયામાં જયારે આવે કે આપણા દેશની આપણી દીકરીના 35 કટકા થાય, ત્યારે એક કલાકાર તરીકે, એક બ્રાહ્મણ તરીકે મને એમ થાય કે સારું, તો આપણે આપણી દીકરીને ઝાંસીની રાણીનો ઇતિહાસ શીખવવામાં ક્યાંક ઉણા ઉતર્યા. બાકી તો આપણી દીકરીના કટકા ન થાય, સામેવાળાના 35 કટકા કરીને આવે. ક્યાંક વીરતાનો ઇતિહાસ અને એ વીરરસની વાતો યાદ રાખજો. શિવાજી મહારાજ કે રાણા પ્રતાપને સરકારે પાઠ્યપુસ્તકમાં તો MCQ માં જ શીખવાડ્યા છે. 3 લીટીના જ કે 4-6 લીટીમાં જ રાણા પ્રતાપનો આખો ઇતિહાસ આવી જતો હતો, જો કોઈને યાદ હોય થોડું ઘણું. શિક્ષકો છે આમાં ઘણા બધા. તો એ મહારાણા પ્રતાપ કે શિવાજીનો ઇતિહાસ જીવે છે માત્ર ને માત્ર ભલા માણસ એ કલાકારોની બદોલત. કેટલા લોક સાહિત્યકારો, કેટલા લોક કવિઓએ, કેટલા રવિ સાહેબ, બાણ સાહેબ, ખીમ સાહેબ, દાસીજીવન, કબીર સાહેબ કે ગંગા સતીનું ભજન અગર જીવે છે તો ગુજરાતભરના તમામ ભજનીકોને એક તાલીઓના ગગડાટથી આપણે વધાવવું જોઈએ. અને આજ કુદરતી મજાની વાત એ છે કે શિવાજી જયંતિના દિવસે યોગાનું યોગ છે દાદા. શિવાજી, છત્રપતિ શિવાજી મહારાજનો જન્મદિવસ, અને જન્મદિવસ નિમિત્તે જયારે તથાસ્તુ વિદ્યાપીઠ, એક બ્રાહ્મણ સદવિદ્યાના તાંદુલ લઈને નીકળેલો બ્રાહ્મણ છે. એ શું આપે બ્રાહ્મણ સમાજને? તો એક પીડામાંથી જન્મ થયેલો છે તથાસ્તુ. જિગ્નેશ દાદા સાથે બહુ અંગત નાતો છે, પરિવારના સદસ્ય જેવો. એટલે કે પોતે જે પોતાના જીવનમાં જે નિયતિએ ન આપ્યું, હવે મારો સમય આવે ત્યારે સમાજને પાછું વાળવું છે. એનામાંથી આ તથાસ્તુ વિદ્યાપીઠનો જન્મ થયો છે. હું ભલે નથી ભણી શક્યો, મારી કંઈક આર્થિક વ્યવસ્થા બીજી હતી, નિયતિએ બીજું નક્કી કર્યું હતું, પણ મારું તો એમ માનવું છે કે સારું કર્યું. અંગ્રેજીનું એક બહુ સરસ વાક્ય છે કે 1000 miles of paper
બહુ સરસ મજાનું વાક્ય છે, શામ सूरज को ढलना सिखाती है, शम्मा परवाने को जलना सिखाती है। शाम सूरज को ढलना सिखाती है, शम्मा परवाने को जलना सिखाती है। कोई गिर रहा है तो मत कोसो उसे, क्योंकि ठोकरें इंसान को चलना सिखाती है। एक ठोकर મળી તો આપણને જિગ્નેશ દાદા મળ્યા, નકર તમે ક્યાંય કંપનીમાં કામ જ કરતા હોત ને દાદા, જો તમે ભણી ગયા હોત, હા યાદ કરો, તો તમે આજ વ્યાસપીઠ ઉપર ન બેઠા હોત, તો તમે વ્યાસપીઠ માટે સર્જાયેલા હતા। અને હું તો અહીંયાથી આગળ કહું કે આ તથાસ્તુ વિદ્યાપીઠમાં બીજા કેટલાય એવા કથાકારો કે જે આખી દુનિયામાં ડંકો કરશે, એવા કથાકારોને, એવા વિદ્યાર્થીઓને સદવિદ્યા આપવાનું કંઈક સર્જન થયું છે। એટલા માટે આ તથાસ્તુને આખા આયોજનને એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ। તો શિવાજી જયંતિ છે, અને હું થોડુંક આમ લેસન કરીને આવું એવો માણસ છું, તો મને એમ થાય કે તથાસ્તુના પાયામાં બરાબર આરકેસી કોલેજનો એક દાખલો આમ તો ભીખુદાનભાઈ વર્ષોથી આપતા કે રાજકુમારો માટેની કોલેજ અંગ્રેજોના કાળમાં રાજકોટની અંદર બનવાની હતી, ત્યારે એનું પાયાનું મુહૂર્ત હતું, ખાતમુહૂર્ત હતું। એટલે સૌરાષ્ટ્રના 212 રજવાડામાંથી લગભગ રજવાડાઓ ત્યાં હાજર હતા, અને બધાય રજવાડાઓને કીધું કે તમે એક એક ખોબો માટી નાખો આની અંદર, જેથી કરીને અહીંયા તમારા જ સંતાનો ભણવાના છે। રાજકુમાર કોલેજ અંગ્રેજોના સમયમાંથી બનેલી અને સૌથી મોટી સૌરાષ્ટ્રની એક સમયની સ્કૂલ કોલેજની વ્યવસ્થા હતી, અને એ ધોળિયાઓના અહીંયા ઊભા હતા, અને એની હાજરીમાં બધા જ રજવાડાઓએ ખોબો માટી નાખી એના પાયામાં। અને ત્યારે જસદણના ઠાકોર આલાખાચર ઊભા હતા, એ આલાખાચરે મુઠ્ઠીભર હોનામોર એમાં નાખી। એટલે હવે બધા જ રાજાઓ હતા, અને એમાં બધાય માટી નાખે ને એક રાજા એમાં હોનામોર ભણી નાખે, એટલે સ્વાભાવિક રીતે બીજા રાજાઓને ઇન્સલ્ટ જેવું લાગ્યું, શું કરો તમે, તમારી પાસે પૈસા જાજા છે, તમારા કરતા મોટા રજવાડા અમે છે, અને તમે અહીં હોનામોર નાખીને સાબિત શું કરવા માંગો છો? અને ત્યારે બહુ વિવેક સાથે આલાખાચરે જવાબ આપેલો કે બાપા તમે બધાય માટી નાખો છો ને હું મુઠ્ઠીભર હોનામોર એટલે નાખું છું કે આ કોલેજમાંથી, આ સ્કૂલમાંથી, આ વિદ્યાલયમાંથી ભણીને મોટા થાય ને એમાં નકરા ખાલી રાજાઓ જ નહીં, એકાદ દાનવીર પણ પાકે ભલા માણસ, એટલા માટે મુઠ્ઠીભર હોનામોર નાખો। તો એવા દાતાઓ અહીંયા, એવા હાકેમ જેવા દાતાઓ ઉપસ્થિત છે। મારા પરમ મિત્ર રાજુભાઈ બારડ પણ ઉપસ્થિત છે વિરોચન નગરમાં। હમણાં બહુ સરસ મજાની કથા 6 તારીખથી પૂજ્ય ભાઈશ્રીની શરૂ થવા જઈ રહી છે, તો કેવા કથાકારો અહીં ઉપસ્થિત છે। હાર્દિકભાઈ છે, અમારા હિરેનભાઈ શાસ્ત્રીજી છે, અને શિવાજી મહારાજ કે આજે આ જેટલા પણ મંદિરો છે, અહીંયા કેટલાય સંપ્રદાયના સંતો બેઠા છે, કેટલી સંસ્થાઓ સાથે જોડાયેલા ભૂદેવો બેઠા છે, આ બધા જ મંદિરોની અગર જો ધજા ફડાકા મારે છે તો એના મૂળમાં ક્યાંક છત્રપતિ શિવાજી અને મહારાણા પ્રતાપ છે। આ બે મહાપુરુષો જો ભારતની ધરતી ઉપર ન પાક્યા હોત તો સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે જાય છે મહારાણા પ્રતાપની સમાધિના દર્શન કરવા માટે, આ બનેલી સત્ય ઘટના, એટલે ત્યારે હળવેક દઈને એને એના કાર્યકરોને કીધું, મેટાડોર હતી ત્યારે જૂના જમાનાની, એમ કીધું કે તમે ચપ્પલ મેટાડોરમાં ઉતારીને જાજો। એટલે એક કાર્યકરે હળવેક દઈને પૂછ્યું કે વલ્લભભાઈ આ કોઈ મંદિરના દર્શન કરવા નથી જતા, આપણે મહારાણા પ્રતાપની સમાધિ ઉપર જાય છીએ। ત્યારે એને એટલું જ કીધું કે હા એટલે જ તો કહું છું કે મહારાણા પ્રતાપ ને શિવાજી આ બેની સમાધિએ ચપ્પલ ઉતારીને દરેક હિન્દુએ પગે લાગવા, કારણ કે આ બે નો હોત ને તો ભારતનું એક મંદિરે હોત નહીં ભલા માણસ। અત્યારે આ તિલક ચાંદલો જે આપણે કરી શકીએ છીએ, આ જય જય શ્રી રામના નારા આપણે બોલાવી શકીએ છીએ, હોત નહીં એ શિવાજી મહારાજની એક કવિતા પહેલી વાર પાઠ પ્રતિષ્ઠા કરી રહ્યો છું તમારી વચ્ચે। એ શિવાજી મહારાજના ચરિત્રને એક નાનકડી કવિતામાં કહેવાનો પ્રયત્ન કર્યો છે કે જાગ્યો 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 મર્દ મરાઠી બંકો જાગ્યો, મર્દ મરાઠી બંકો જાગ્યો, મુગલો માથે ઢંકો જાગ્યો, જીજા કુખે શીવો જાગ્યો, હિન્દ ધર્મનો દીવો જાગ્યો, શાહજીનો ઉપકારો જાગ્યો, સંભાજીનો પ્યારો જાગ્યો, તાનાજીનો નારો જાગ્યો, સાહસનો સથવારો જાગ્યો। શિવો 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 છે ભવાની ખોળે શિવો, જીજાબાઈ ખીચોળે શિવો, વીરતાને અંગોળે શિવો, બાલપણામાં કોળે શિવો, કેસર તિલક ચોળે શિવો, તલવારું ને તોળે શિવો, યુદ્ધ મહી રસ ઘોળે શિવો, જાત રગતમાં બોળે શિવો। અનવીરતાનો ઇતિહાસ શિવાજી, સ્વયં શૌર્યની પ્યાસ શિવાજી, સ્વાધીનતાનો શ્વાસ શિવાજી, અન્નમ છે વિશ્વાસ શિવાજી, રામદાસની આસ શિવાજી, કોંડદેવનો ક્યાસ શિવાજી, હીરા ખણીની હાસ શિવાજી, છે શક્તિનો દાસ શિવાજી। શિવાજીનું પૂતળું જોઈને માં જીજાબાઈની વાત કદાચ મને તમને બધાને ખબર છે, પણ મને તમને નથી ખબર એ ઘટના એવી છે કે અત્યારે ભારતની જે નેવી છે એ પોર્ટુગીઝની જમાનાની અંદર નેવીની અંદર સ્ટીમરમાં આવીને આ પોર્ટુગીઝો આ દેશને ધુપકા બોલાવતા હતા, એટલે પહેલું આગબોટ બનાવ્યું, પહેલું જહાજ બનાવવાનો શ્રેય અગર કોઈને ભારત દેશમાં જાય છે તો એ માત્ર ને માત્ર શિવાજી। એટલે આખી ભારતની જે નેવી છે એના મૂળમાં છત્રપતિ શિવાજી મહારાજ છે દોસ્તો। ત્યારે
સમળે 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 શિવાજી સમળે તલવારો મુગલો રજળે મારો મારો મશાલ પ્રજળે તેજ તિખારો આવજ ઉકળે દહીં ખોખારો ધૂણો દખળે ધોમ દગારો દેતો હજળે દિલ હોકારો અંદર ઉકળે છે અંગારો જાણે નીકળે તુલસી ક્યારો રાજે 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 સ્વરાજનો સંસ્થાપક રાજે ભવાનીનો આરાધક રાજે ગણપતિ દેવ ઉપાસક રાજે ધર્મ કર્મથી સાધક રાજે મર્દ મરાઠો મોહક રાજે શબ્દ શાસ્ત્રનો ચાહક રાજે ક્ષત્રિય વટનો વાહક રાજે છત્રપતિને લાયક રાજે. પહેલી વખત આ કવિતા હું આપની વચ્ચે ગાઈ રહ્યો છું અને મને તમારી તાલીનો તાલ મળ્યો તો છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે આજ કુદરતી આ તો યોગાનું યોગ છે ત્યારે હિન્દુ ધર્મની આન બાન ને શાન જેવા એ છત્રપતિ શિવાજી મહારાજ માટે હાલો મારા માટે નહીં તમારી બધાની તાલીમોને જોઈએ કે ચીરે 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 અફઝલ ખાની છાતી ચીરે ગદ્દારી મત માતી ચીરે લોલુપતા લપાતી ચીરે આંખો કરીને રાતી ચીરે અને નરસિંહ અસુર જાતી ચીરે હરણ કંસ નખ માથી ચીરે ધક 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 કરતી છાતી ચીરે કાપે 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 સુબાને સુલતાનો કાપે અરિયોના અરમાનો કાપે ફોગટના ફરમાનો કાપે નફરતનો પરવાનો કાપે ઉકળતા હેવાનો કાપે શત્રુ નહીં શેતાનો કાપે અને ક્યાંક ચડાવી પાનો કાપે ક્યાંક ગેરીલો છાનો કાપે. અને છેલ્લી કડીમાં એ શિવાજીએ જેને હિન્દુ ધર્મની આન બાન ને શાન આપણે જેને કહીએ છીએ એને મેં બિરદાવતા લખ્યું છે કે ખમ્મા 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 ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ ને ખમ્મા મ્લેચ્છો ના મહાકાળ ને ખમ્મા મૂછડિયું ના વાળ ને ખમ્મા તુજ દાઢી ના ઢાળ ને ખમ્મા તે પહેરેલા વાઘ ને ખમ્મા તારી અણનમ પાગ ને ખમ્મા હૈયે મોતી માળ ને ખમ્મા તુજો અશ્વોની નાળ ને ખમ્મા છત્રપતિ શિવાજી ખમ્મા વીર ગતિ શિવાજી ખમ્મા શુદ્ધમતી શિવાજી ખમ્મા રસવતી શિવાજી ખમ્મા શાહજી ને જી જાજી ખમ્મા સંભાજી તાનાજી ખમ્મા સાઈ રોમે રાજી ખમ્મા શિવાજી ને જાજી ખમ્મા શિવાજી ને શિવાજી ને બોલીએ છત્રપતિ શિવાજી મહારાજની. આજના દિવસે મને કુદરતી એમ થયું કે આજે એનો જન્મદિવસ છે અને કુદરતી રસ્તામાં આવતા આવતા અને વિદ્યાપીઠ નું આંગણું છે તો આ વિદ્યાપીઠમાંથી વિદ્વાનો સાથે વીરતાના એ સંસ્કાર ભરી અને એક આખી યાત્રા શરૂ તો થઈ ચૂકી છે. આમ તો આ ગ્રાઉન્ડ હતું ત્યારથી અહીંયા આવ્યો છું અને આજે સરસ રીતે જુદી જુદી બિલ્ડિંગો જોઈને રાજી થઈ રહ્યો છું. આવતીકાલે પ્રભુતામાં પગલાં માંડવાના છે કેટલા બધા કપલ એને પણ એડવાન્સમાં શુભકામના આપી દઉં છું કારણ કે એ તો કોઈ અત્યારે રાજા નથી ને સારું નહીતર વરરાજા હોત તો એને છેલ્લી વાર દાંત કાઢવાનો મોકો મળત પછી ક્યાં બિચારા દાંત કાઢી હકવાના. ઓહો હો હો ગુણવંતે વાત કરીને લગન શબ્દમાં જ ગન છે. હા એક જણે મને પૂછેલું વરરાજાને શ્રીફળ શું કામ અપાય છે મેં કીધું એને ખ્યાલ આવે કે આવી રીતે જેના છોતલા નીકળવાના છે એટલે એને શ્રીફળ અપાય. તો મને કે પીઠી શું કામ ચોળાતી છે મેં કીધું તમે ગમે એ વડીલોને પૂછો પહેલાના જમાનામાં જ્યારે પણ લોહી નીકળતું ને તો હળદર દબાવી દેવામાં આવતી. સમજી ગયા? પેલા જ્યારે પણ લોહી નીકળું ત્યારે હળદર દબાવી દેવામાં આવતી અને હવે જેને આખી જિંદગી મૂંઢ માર ખાવાનો હોય એને એડવાન્સમાં પીઠીના લપેડા કરવામાં આવે છે. ભઈલા એક જણો મને કે આમ તમને બેઠા ભેગી ખબર પડી જાય કેટલા પરણેલા છે ને કેટલા કુંવારા છે તરત જ ખબર પડી જાય ભાઈ. ગળામાં મંગળસૂત્ર લટકેલું હોય એટલે ખ્યાલ આવી જાય કે ભાઈ પરણેલા છે અને મોઢું લટકેલું હોય મંગળસૂત્ર લટકે ખબર પડી જાય કે બેન પરણેલા છે અને મોઢું લટકેલું ખબર પડી જાય કે ભાઈ પરણેલા છે. બે આમાં ગબી જેવડું મોઢું લઈને આ 3 કલાકમાં એકે વાર દાંત ન કરો આમ નામ બેઠો રહી સમજી લેજો કે પતી ગયેલી પાર્ટી છે. હા એને લોને ન દેતા હું તો કહું છું એને પાડોશમાં ન રાખ રહેતા હો. અમુકને તો અંદર એટલી બધી ધંધનાટી બોલે છે હા એ દાંત જ નથી કાઢી શકતા. અમે તો જોયા છે એવા દાખલા એવા નંગ. અને પત્નીના 2 પ્રકાર છે એક કેર કરે એવી અને બીજી કાળો કેર કરે એવી. તમને કઈ પ્રકારની મળે છે એ કઈ હાથ નહીં ઊંચા કરાવવું ચિંતા નહીં કરો કારણ કે એમાં આબરૂને કાકરા થાય કણાયના. અને મોટા મોટા હાકીમ જેવા મહેમાનો અહીં બેઠા છે આ કેટલા બધા યાદ કરો એ બધા 4 રોટલી જ ખાતા હોય ભલે ગમે એટલા રૂપિયા હોય 4 રોટલી ખાતા હોય એમાં 2 રોટલી ખાઈ લીધા પછી જે પતિદેવ જમતા ડાઇનિંગ ટેબલ ઉપર અથાણું માગે છે
ગુંદુ માગે છે કે છુંદો માગે છે, ત્યારે હે માતાઓ, હે બહેનો, હે પત્નીઓ, સમજી લેજો કે બોગસના પેટનું શાક બન્યું છે. આ સત્ય મારા સિવાય કોઈને ખબર નથી. આ નહીં માથાકૂટમાં પડે તમારી હારે, કોણ જાણે કે ભાઈ ગુંદા હારે ખાઈ લઈ રોટલી જાન છૂટે બહાર જઈને વડાપાઉં દાબી લેશું, બીજું શું. ખરેખર આ હા હા. અને એક પત્ની એના વરને અજાણ્યા ફોનમાંથી મેસેજ કરાય નહીં, જેટલી પણ બહેનો બેઠી છે ને પરણેલી, ના પાડું, અજાણ્યા સિમ કાર્ડમાંથી રસોડામાં જમાડતા મેં મેસેજ કર્યો, આમ સમજે ઘરવાળીએ, હલો કરીને 3-4 આમ પ્રશ્નાર્થ કર્યા, હલો કરીને 3-4 પ્રશ્નાર્થ કર્યા ને, એટલે ઓલો જમતા ડાઇનિંગ ટેબલની હેઠેથી મોબાઈલ રાખી અને ત્યાંથી એને મેસેજ કર્યો, એ કે ડાકણ રસોડામાં છે, પછી કરું. પછી શું થયું હશે એ કહેવાની જરૂર છે સંસ્થાને? ઓહો, ખરેખર. અને મહિલાઓનો સેમિનાર હતો કીર્તિભાઈ એક જગ્યાએ, અને મોટિવેશનલ સ્પીકર, તમે એને ઓળખો છો, હું નામ નથી લેવા માંગતો, અને એને એટલો બધો પાનો ચડાવ્યો કે તમે તમારા દાંપત્ય જીવન ડિસ્ટર્બ થઈ રહ્યા છે કારણ કે તમે તમારા પતિને કેટલા સમયથી પ્રેમનો એકરાર જ નથી કર્યો. એટલે કે વાત તો સાચી છે, 10 બહેનો ખરેખર એમ થયા હતા કે સાચી વાત છે, આપણે આપણા પતિને પ્રેમનો એકરાર જ નથી કરતા. અત્યારે ત્યાં તમારો મોબાઈલ કાઢો, 10 બહેનોએ મોબાઈલ કાઢ્યો અને કશું પણ પ્રશ્ન કર્યા વગર તમારા વરને આઈ લવ યુ લખો, કે પણ લખો, એટલે અમુકને ગમ્યું નહીં તોય પોતાના વરને આઈ લવ યુ લખ્યો, અને પછી રિપ્લાયની રાહ જુઓ. હવે 10 બહેનોએ પોતાના પતિને આઈ લવ યુનો મેસેજ લખ્યો, આમાં જવાબ આવ્યો. પેલાનો જવાબ આવ્યો કે તારે જે લેવું હોય લઈ લે, જવાબ સાંભળજો. બીજાનો જવાબ આવ્યો કે અહીંયા બોસ માથાકૂટ કરે છે અને તને અટાણે પ્રેમ ઉગે છે. ત્રીજાનો જવાબ આવ્યો તારે પિયર જવું હોય ત્યારે જા, મારી હારે માથાકૂટ કરમાં. ચોથાનો જવાબ આવ્યો શાંતિ રાખ. પાંચમાનો જવાબ જોરદાર આવ્યો, કોણ? બહુ અલ્ટિમેટ હતો, જો સમજાય તો. કોણ? એમ કોઈ દી આવે જ નહીં અહીંથી મેસેજ. જાગો ગ્રાહક જાગો. અને જેટલી પણ બહેનો બેઠી છે, આ તમે જુઓ, બહેનોને જેને સ્ટેટ વાળા આપ્યા છે એને કરલી કરાવવા છે, અને કરલી વાળાને સ્ટેટ કરાવ પાડો. હા, ભગવાને ટૂંકમાં જેમ આપ્યું એને એમ જોતું નથી બહેનોને. અમારે મૂકો એના ઘરના માટે ઓલું હેર સ્ટ્રેટનર લઈ આવ્યો હમણાં, વાળ સીધા કરવાનું મશીન આવે ને, કેટલાનું આવ્યું મૂકા? 1500 રૂપિયા લેવો, નબળા મળ્યું. તો એ હેર વાળ સીધા કરવાનું મશીન, ને પછી એને ભોળા ભાવે કંપની વાળાને પૂછ્યું કે આવું જીભડી સીધી કરવાનું મશીન છે? બોલે માથાકૂટ કરી હોય એની અરે કોઈ દી આવતા નહીં કે ખરેખર. અને બહેનોને જ હોય ને, વાળ ડાબી બાજુ રહેવા જોઈએ, વાળ જમણી બાજુ રહેવા જોઈએ, વાળ હાઇલાઇટ્સ રહેવા જોઈએ, વાળ એનો કરલી જેવા રહેવા જોઈએ, વાળ આગળ રહેવા જોઈએ, વાળ આમ રહેવા જોઈએ. પુરુષોને વાળ રહેવા જોઈએ. કાલિયા જેટલા છે એટલા રહી જાય એટલે બસ. આમ જો ગંગ નાયા. અને ટાલવાળા કેટલાય મારા ભાઈ બંધો બેઠા છે આમાં, મને દેખાય છે ભાઈ પકડાણો સીધો. હા, તો હવે તો બધું પણ વાત જવા દે. જેટલા ટાલવાળા મિત્રો જેટલા બેઠા છે એને તમે રાતે 2:30 વાગે તમે જગાડો કે આપણે અત્યારે ગાંધીનગર નીકળવાનું, એટલે એ તૈયાર જ હોય સીધો કપડાં પહેરીને. એને અરીસો ગોતવા પણ નહીં, એને દાંતીઓ ગોતવા પણ નહીં. તમે જુઓ, રેડી ધન કમ્પ્લીટ જ હોય. ટાલનો મોટો ફાયદો છે એ એવરી ટાઈમ રેડી જ હોય. અને મોટો ગેરફાયદો શું છે કે મોઢું ધોવે તો માથું ધોવાઈ જાય, માથું ધોવે તો મોઢું ધોવાઈ જાય. આમાં કઈ ભારત પાકિસ્તાન જેવું તો છે નહીં પહેલા. એટલે પણ બહેનો, ઓહો, જેટલા બહેનો બેઠા છે અહીંયા, અને એટલા બધા હવે તો અપડેટ થઈ ગયા છે મોબાઈલની અંદર. તમે જુઓ, બધા પાસે મોબાઈલ છે, અને શાકવાળા પાસે મોબાઈલ છે. પધારો, સ્વાગત છે. તો એટલા બધા મોબાઈલમાં, અને 10 વર્ષ તો હજી જવા દે, હું તો 5 જ કહું છું. 5 વર્ષમાં તો એવું થઈ જવાનું છે કે કન્યા જોવા જવાની સિસ્ટમ જ વહી જશે. તમારે આમ તમે ફોન કરશો ને, મૂર્તિઓ ફોન કરશે તો આમાં એવી એપ્લિકેશન જ કહી દેશે તમને, કન્યા પોતે જ કહેશે નમસ્કાર, જો તમે મારું માગું નાખવા માંગતા હોય તો 1 દબાવો. પપ્પા સાથે વાત કરવા માટે 2 દબાવો, મમ્મી સાથે વાત કરવા માટે 3 દબાવો. મારા એક ભાઈબંધ વાઈફ મારા ઘરની બાજુમાં રહે છે, મને કે તમારા ભાઈનો રિંગ કરો તો મારા નંબરમાંથી. એટલે મેં કીધું ભાભી શું છે, તમે કરી લો ને, તમારે નહીં તમે કરો, તમને આમાં જો આઈટમ મળે એમ છે. એટલે મેં કીધું સારું. મેં મારા મિત્રના વાઈફના મોબાઈલમાંથી એના વરને ફોન, મારા ભાઈબંધને ફોન કર્યો. એટલે એનું કોલર ટ્યુન પોતાની રીતે સેટ કર્યું હતું કે મારા બાપુજીની ફરિયાદ કરવી હોય તો 1 દબાવો,
બાની ફરિયાદ હોય તો 2 દબાવ, આખા કુટુંબની ફરિયાદ હોય તો 3 દબાવ, આડોશી પડોશીની ફરિયાદ હોય તો 5 દબાવ, અને કોઈની ફરિયાદ ન હોય તો સાંજે 7 વાગે તો હું આવું છું, શાંતિ રાખ. આ મોબાઈલ મને કે ઉપાડતો જ નથી, આ વાત જ કરી લે છે આમ. અને ફોનની અંદર અમદાવાદમાં દાદા હવે તો આપ તમે રહ્યો છો, કર્ણાવતી ક્લબ ને રાજપથ ક્લબ ને મોટી મોટી ક્લબ હોય ને, અને એ લોકો બધા ફરવા નીકળે સવારમાં, રવિવારે ખબર છે ને, વોકિંગ કરવા જાય ને, એ સવારના પોરમાં બધા ભાઈઓ વોકિંગ કરતા હોય, અને બહેનો પણ બરણી આકારની ફુગાઈ ગયેલા ખમણ જેવું શરીર લઈને આમ 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 કરતા જતા હોય. આપણે એમ થાય સીધા ઝાંસીની રાણીની સેનામાં ભરતી થવા જાય છે આ. અને આ દ્રશ્યો બધા સિટીમાં બધા જોયા જોઈએ. હા, અને રાજકોટમાં અમારે રેસકોર્સ ક્લબ આખું આમ તમે જુઓ તો ભેગું થાય એમ પુરુષો બધા અમદાવાદમાં ક્લબમાં ભેગા થયા રવિવારે, અને બધાને 8-10 જણાના ફોન ત્યાં હતા. 9 9 જેવા થયા હશે. એમાં બધાના ફોન ટેબલ ઉપર મૂકીને બધા ચા નાસ્તો કરતા હતા. એક જણાએ ફોન ઉપાડ્યો. હા બોલ બોલ, કેટલાનો ડાયમંડ સેટ? 1.5 લાખનો. લઈ લે. અરે કઈ તાર થોડું પૂછવાનું હોય ગાંડી. ઓકે કરીને ફોન મૂક્યો. ઓલા બીજા બધા ચા પીતા પીતા એમ કે અને સવારના પોરમાં 1.5 લાખના ડાયમંડ સેટની એની ઘરવાળીને હા પાડી દીધી. ક્યાં વાત, એપ્રિશિએટ કર્યું બધાએ. ઓલા ફોન મૂક્યા પછી કીર્તિભાઈ પૂછ્યું, આ ફોન કોનો છે ભાઈ? કોનો છે આ ફોન? અને જેનો હતો ને ચાનો કોગળો થઈ ગયો. કે તો તે આવું કામ પડી કે ભાભી માં સમાન હોતી, કે ભાભી ના થોડું પડાય. બોલો લે. ઓલે પાછી રિંગ કરી તો ઘરવાળી આઉટ ઓફ કવરેજ. પછી કવરેજમાં રહીએ કોઈ. વાત જવા દો. એટલા ગામે ગામ અમારે પણ. કીર્તિભાઈ આવ્યા એ પેલા અમે ભજનની વાત કરતા હતા, ત્યાંથી પાછા હું આવું વાતના દોરમાં કે ગામડામાં અમારે ભજન થાય. ઓહો, અમારા ગામમાં એક વડીલ ભજન ગાતા, તો એ પાન ખાય અને ભજન ગાય, એટલે અડધી સાઈડ બંધ જ રાખે. અડધી સાઈડ એને પાન આટલી સાઈડ બંધ, આટલાકમાંથી ભજન આવે ખાલી, આટલી સાઈડમાંથી ભજન આવે. અને ભજનમાં પાછા પોતાની રીતે કડીયું ઉમેરી નાખે. બબર મારે અસુરમાંથી સુરમાં આવવું પડશે. બાબરામ દે પરણાવે, એમાં તબલા નહીં હોય. ક્યું બાબા, આવું ક્યાં લખ્યું છે ભાટિયારજી? બાબરામ દે પરણાવે, ક્યું બાબા તમે પરણો ભાટી હરજી. એને બિચારાને પછી બ્રેન સ્ટ્રોક આવી ગયો. ભજની દાડાના જ ભજની સ્પેશિયલ હતા, એમાં બ્રેન સ્ટ્રોક આવી ગયો ને પછી એને કીર્તિભાઈ શરૂ કરે હું અને ક્યાં પૂરું કરવું, બીજી કડી ન જડે એને. બીજી કડી ભૂલી જાય ચાલુમાં. હું ને મીરા એક વાર મથુરામાં ગયા તા, હું ને મીરા એક વાર મથુરામાં ગયા તા. પછી એને લાઈટ વહી જાય. હું ને મીરા એક વાર મથુરામાં ગયા તા. પછી મીરા અહીંયાથી અહીંયા રહી ગઈ, હું આવતો રહ્યો. આમ કરીને ઉભા થઈ જાય. બોલો ભાઈ, નથી યાદ કે ભાઈ ભજનની કડી ભૂલાઈ જાય ચાલુમાં. હા, સાંવરિયો રે મારો સાંવરિયો, બેઠો બેઠો ફેરવે આખા ગામનો કર્યો. એ ઉપાડે એવું સરસ કરે. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, ક્યાંના કરતા લાલ જોયું હોત તો સારું હતું. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા પ્રેમમાં ભૈલુભાઈની 400 વીઘા વેચાણી. આ ભૈલુભાઈ આમાં ક્યાંથી આવ્યા? મને કે આવ્યા ખબર નહીં, અંદરથી આવ્યા. મને તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા પ્રેમમાં ભૈલુભાઈની 400 વીઘા વેચાણી. બોલો, આવું ગોતી આવ્યા, આવું ગોતી આવ્યા. આને કેમ પહોંચાય? એટલે એવા માણસ. તો ભજનીક અમારા ગામમાં એક સમયની વાત છે કીર્તિભાઈની, આમ તો કાયમને માટે ફરમાઈશ હોય. આ અમે ભેગા હોય એટલે આ કહે, એટલે તમે પછી કહો એને કરતા હું અહીંથી કહી દઉં છું. ગામડામાં અમારે ભજન થતા, આવા કાંઈ સ્ટેજ નહીં, પટ સાઉન્ડ જેવા માઇક નહીં, અને ઓલા પાકું આખું કહી દઉં વિધિવત. અને આવા માઇક નહોતા, ઓલા બંદૂકના નાળચા જેવા શાસ્ત્રીજી માઇક તમે તો જોયા, ખબર છે? અહુજાના માઇક આવે આમ બંદૂકના, જો અડાઈ જાય તો બબક થઈ જાય, સીધે સીધું શોટ લાગતો. આમ કોકની વાહે ભજન હોય એમ ભજનીકની વાહે ભજન થઈ જાય એમાં સીધા. આટલા આઘા રાખવા પડે, અને તોય હમિંગ પકડે પાછા. એટલા દૂર માઇક રાખ્યા હોય. અને ગામડામાં ભજનિક થતા હોય. હવે જમીનમાં ચૂલા ગાળી અને આવા કેટરિંગ સર્વિસ નહોતા ભાઈ, ત્યારની વાત છે, 30-35 વર્ષ પહેલાની આ બનેલી અમારા ગામની સત્ય ઘટના કહું છું. લાગે બાગે લોહીની ધાર આપણી ઉપર કાંઈ નહીં.
ગામમાં જમીનમાં ચૂલા ગાળવામાં આવે અને એમાં જમણવાર થતા. એક બાજુ શાક બન્યું હોય, એક બાજુ પૂરીયું બન્યું હોય. શાક પૂરીનો જમણવાર, દાડાનો ભજન પૂરું થાય 4 વાગે એ ચૂલા ઠારવામાં આવે. પ્લોટ મગજમાં રાખજો, નહીતર વાત ઉપરથી જશે. એ ચૂલા ગાળવામાં આવે, ચૂલામાં ધૂળ નાખવામાં આવે, ધૂળમાં પાણી છાંટવામાં આવે, પાણી ઉપર થોડોક વેકરો નાખવામાં આવે, વેકરા ઉપર ગાડલા પાથરવામાં આવે અને ગાડલા ઉપર રાતે 10 વાગે ભજન થાય. પ્લોટ મગજમાં રાખજો. હવે અમારા ગામમાં આ તબલચી તો 2 જીતુની જોડી ભૂકા કાઢી નાખે એવી છે. એકવાર વધાવો કીર્તિભાઈ, અરે દેશ દુનિયામાં જેને ડોલાવ્યા છે લોકસંગીતની. અને હવે અમારા ગામમાં જે ભજન થાય એમાં દોકડીઓ હોય ખાલી એક જ, અને વેહના માથા જેવું જીવારું હોય, અને એને એક જ તાલ આવડતો હોય. ભજનીક બદલે, દોકડીઓ ન બદલે. પકુંબા કચીક બુંબા કચીક પકુ દેશી આવડે. હા, વાહ દોસ્ત. અને આ સાથે 2 કેબિનેટ મિનિસ્ટરોની ઉપસ્થિતિ થાય પાછી. ચાલુ રાખો, પછી આપણે કહું ખમા જીતુભાઈ વાઘાણી સાહેબ અને કૌશિકભાઈ સાહેબનું તાળીઓના ગડગડાટથી આપણે સ્વાગત કરીએ. મારા વાલા, પધારો પધારો. ખમા ખમા. મને ત્રીજા મિનિસ્ટર સાહેબનું નામ નથી ખ્યાલ. 3 પણ ત્રીજાનું નામ તો કેવું, મને નામ ભૂલી ગયો. નાણામંત્રી શ્રી કમલેશભાઈ, પધારો પધારો. સોરી, મેં એમને ઓળખ્યા નહીં. એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે 3 મિનિસ્ટર શ્રીનું સ્વાગત કરીએ યથાસ્તુ વિદ્યાપીઠના આંગણે. જય હો. સ્વાગત છે. પધારો. તો ગામડામાં ભજન થાય. 3 મિનિસ્ટર શ્રી 2 મિનિટ તમે મોડા આવ્યા એટલે હું જરાક પ્લોટ બાંધી લઉં. ગામડામાં દાડામાં ભજન થાય. ચૂલ ગાળી હોય, ચૂલ ઉપર ધૂળ નાખી હોય, ધૂળ ઉપર ગાડલા પાથરા હોય. આવડા સ્ટેજ હતા નહીં 35 વર્ષ પહેલા. જીતુભાઈ, ભાવનગરના ગામડામાં તમે આ જોયું હોય, અને અમારા ગામડામાં તો આ થતું જ. અને માઇક આવા હારા હોય નહીં, દેશી તમંચા જેવા માઇક હોય. અને ગામડામાં એક જ ભજનીક અમારે હતા. એ દોકડીઓ એક તાલ વગાડે અને ભજનીકને મોઢામાં ફર્નિચર નહીં, અને એ ભજન ઉપાડે. વાંગિંગ વાંગિંગ આઈંગ વાંગિંગ. બે ગાળી. ગામડાના બાપાને તકલીફ થાય સુરમાં, બેન્જો નો તો તે ડિંગ. હા, 4 ગાળી લઈ લીધી. મરવી નાખીશ તું મને. બાપાને ભંગવી નાખવાનો થયો છે. ઓમ ઓમ આઈંગ 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 ના. આમાં હા સિવાય કોઈને કાંઈ સમજાય. 35 વર્ષ પહેલાની ભજન છે. અમને તો આટલું જ સમજાતું. જો કોઈને સમજાય તો 1001 જીતુભાઈ વાઘાણી તરફથી રોકડા. આજે જ બજેટ આવ્યું છે. બજેટમાં જોગવાઈ છે, નાણામંત્રી આ ઉપસ્થિત છે. હાલો, હવે આમાં 3 કડી પૂરી થાય ને ત્યાં સુધી આમનામ હાલે. આમનામ આઈંગ 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 ઓમ ઓમ. હવે પ્લોટ યાદ રાખજો. ચૂલ કોકે ઝડપથી ઠાયરી હોય ભજન શરૂ કરવા હાટું, એટલે ધીમે ધીમે ચૂલ ઝડપથી ગરમ થાય અને ભજનનો બરાબર
છેલ્લે જામે ને ભજન તઈ બાપા ચાલુ ભજનમાં ગોટે ચડ્યા. અંગે 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 ગાડલા ફાટતા જોયા તમે જિંદગીમાં કોઈ દી? મેં જોયા, કપાસના ગાડલા ફાટતા મેં જોયા. ધુમાડો ધુમાડો થાય ને આખે આખો તઈ બાપા ઉભા થઈ જાય. મને લાગે છે મારું ભજન પાકી ગયું. મેં કીધું બાપા ભજન નથી પાક્યું, આ ગાડલું પાકી ગયું છે, અને જો ચાલુ રાખ્યા હોત ને તો હળદો તો ઉપાડી લે તમને આખે આખા. તો મને કહેવાય બીજું ગાવ. બસ એ બીજું ગાડલું બદલાવે ને ભજન શરૂ કરે. હે જીરે લાખા ધ્યાનમાં એ બેસીને તમે અલખ ધણીને હે આરાધો. ઈ બરાબર હાલે. પછી બ્રેક ચોંટી જાય, ઓલું બ્રેન સ્ટ્રોક ને અસર લીધે. જીજી લાખા એ લાખા ઓહો લાખા લાખા જીજી લાખા લાખા. લાખા 4 વાગે લગી હાલે. હા, મેં 400 જણા બેઠા હોય, પણ લાખા પૂરો થાય ને ત્યાં 3 જ જણા વધે જેનું મૂંગણ હલવાનું હોય ને. એમાં કોકે કીધું કે બાપા આવા ભજન ગાવ છો, આના કરતા ગુજરી જાઓ, આના કરતા વ્યૂ જવું જોઈએ. તેને ખોટું લાગી ગયું. ભાદર ડેમે અમારા એ પડવા વયા ગયા, હાથમાં રામસાગર લઈ અને મરવા જતા હતા. ત્યાં પોલીસ વાળા હતા કે શું કરો દાદા, કેમ મરી જવું? તો કે ભાઈ મારે ભજન કોઈ સાંભળવા તૈયાર નથી એટલે મરી જવું. તે પોલીસ વાળો બિચારો ભજન પ્રેમી હોય છે, ઘરે ભજન હાટું કાંઈ મરાતું હોય છે કાંઈ. હાલો હાલો હું નવરો જ છું. અને ભાદરના ફૂલ માથે બાપાએ શરૂ કર્યું. ઓહો લાખા હે લાખા લાખા લાખા. અડધી કલાક પછી બાપાએ આંખ ખોલે ને તો પોલીસ વાળો પાણીમાં તરતો હતો. કોન્સ્ટેબલ ને નક્કી થઈ ગયું આવા ભજન સાંભળવાના આના કરતા ગુજરી જવું જોઈએ. તો એટલે યસ, એટલે હું ઈ જ કહેતો હતો ભાઈ કે આજે વિધાનસભાનું સત્ર ચાલુ છે ને હજી તો, બરાબર ને? આજે બરાબર બજેટ હતું અને વિધાનસભાનું સત્ર. આવતીકાલે પાછું આ 3 મિત્રોને ગાંધીનગર પહોંચવાનું છે. પણ જિજ્ઞેશ દાદાનો પ્રેમ અને તથાસ્તુ એક સમાજ ઉપયોગી કાર્ય છે એટલે 3 મિનિસ્ટરો ખાસ ઉપસ્થિત છે. એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી જીતુભાઈ સાહેબ, કૌશિકભાઈ સાહેબ અને કમલેશભાઈ આપણે ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવીએ. 1 મિનિટ એ એમની કિંમતી છે, તો એમનું પણ આપણે સન્માન કરવાનું છે. અને દાદા અમારું તો કાંઈ સન્માનની કાંઈ જરૂર નથી. અને આવી ગયો અમારું કીર્તિભાઈ, આપણે સન્માનની જરૂર છે કાંઈ? આ તો આપણે અહીંયા ભાઈએ ભાગ ક્યાં પાડ્યા છે, ભેગા જ છીએ આપણે. તો ખોટું સન્માનમાં સમય બગાડવો એના કરતાં 2 જોક કહો અને પછી આપણે કીર્તિદાનભાઈને શાંતિથી સાંભળીએ. તો 3 મિનિસ્ટરોનું સન્માન દાદા કરવું જોઈએ મારી દ્રષ્ટિએ, કારણ કે આપણા માટે રાજસત્તા એ ધર્મસત્તા પાસે આવી કહેવાય. તો હું બેઠા છે ને જી? હા, તો ઠીક, તો ઠીક. મને એમ કેવું 15 મિનિટમાં વયા જવાનો હોય તો ઓકે 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 સરસ. ચાલો, તો બહુ આનંદની વાત છે. તો આપણે આનંદ કરતા કરતા વાતને આગળ હલાવીએ કે અમારા શેરીમાં સોસાયટીમાં કાકી ગુજરી ગયા. ધ્યાનથી સાંભળજો, 1 લીટીની જોક. આ સોસાયટીમાં કાકી ગુજરી ગયા. એ આનંદમાં કાકા ગુજરી ગયા. જો તમે ચૂકી ગયા એટલે કહું છું. મિનિસ્ટરો શેરીમાં કાકી ગુજરી ગયા, એ આનંદમાં કાકા ગુજરી ગયા. વિચાર કરો કેવા કઠણ. એક જણો મને આવીને કહી ગયો, મને કે લાલ પાણીમાં લીલી ટોપી નાખી શું થાય? મેં કીધું હું તો ગોટે ચડી ગયો. લાલ પાણીમાં લીલી ટોપી નાખી તો મને કે ભીની થાય, કલર થોડો જાય. મને કે એમાં હું એટલું બધું વિચાર. આવા અમને અકલમઠા ભેગા થાય ને ભટકાય. મને કે તમે કલાકાર છો, જવાબ આપો. મેં શું જવાબ આપો? મને કે પીઝા ગોળ છે તેનું પેકિંગ ચોરસ શું કામ છે? મેં થોડા કાંઈ પીઝા બનાવ્યા મને ખબર હોય. મને કે નહીં, તમે કહો પીઝા ગોળ છે તેનું પેકિંગ ચોરસ શું કામ? અમેરિકા અમે બધા ગયા છીએ, તમે બધા દાદાથી લઈને બધા કથાકારો, મંત્રીશ્રીઓ, સંતો બધા ગયા જ હોય. પણ અમેરિકામાં અમે સૌથી વધારે નથી ગયા. જીતુભાઈ તમે સારું, કીર્તિભાઈ હવે આપણે નેક્સ્ટ ટૂરમાં આપણે યાદ રાખવા પડે તો આપણી ભેગા રહી જાય. આપણે સૌથી વધારે જીતુભાઈ અમે ગોટે ચીડે અહીંયા નળની બાબતમાં, અમેરિકામાં નળની બાબતમાં. એક તો જ્યાં હોવા જોઈએ અહીંયા હોતા નથી. આ જોક જેને ન સમજાય એ લોકો નીકળજો. લગ્નમાં પણ ન આવતા, ખોટા દુઃખી ન થતા અને કરતા નહીં કોઈ. સમજાઈ ગયું ને?
ભાઈ હોવા જોઈએ, હોતા નથી. બજેટ ટાણે નાણામંત્રી મૂંઝાય ને એમ મૂંઝાણા છે અમે પોતે, સિરિયસલી. કારણ કે આ તો વ્યવસ્થા. અને નળ તમે જુઓ તો ક્યાંક ડાબી બાજુ ખુલે, ક્યાંક આમ જમણી બાજુ લઈ જવાનો, ક્યાંક નળને ઊંચો કરવાનો, ક્યાંક નળને નીચો કરવાનો, ક્યાંક નળને ગદગદિયા કરવાના, ક્યાંક નળને કાંઈ નહીં કરવાનું, ખાલી સામે એક સિસ્ટમ નહીં. આ મૂકો અમારો મંજીરાનો માણીગર ભેગો ને ભેગો હતો. અને એને શું થાય, જમી લીધા પછી તરત જ હાથ ધોવા જાય, નળ આમ કરે ને ઉપરથી ફુવારો ચાલુ થાય. એટલે જઈ જમે ને તઈ નાઈને આવે. પછી તો અમે કોકની ઘરે જમવા અમેરિકામાં જાય ને મૂકો તરત ટુવાલ લઈ લેતો હતો ભેગો. ઓલા ભાઈ કે આ કેમ ટુવાલ લઈને આવે? મેં કીધું આને નાયા પછી જઈમાં પછી નાવાનું વ્રત છે. મેં કીધું કેવું કેમ? અમેરિકામાં દાદા અમે જેની ઘરે ગયા એ ભાઈ અમેરિકામાં નામથી નહોતા બોલાવતા. હવે સ્વાભાવિક છે, તમને ખબર છે. હની કહીને બોલાવે એના ઘરનાને. હની જો તો સાઈરામ દવે આવ્યા છે. હા ડાર્લિંગ. ઓલી ડાર્લિંગ કે બેન કે ડાર્લિંગ મને ખબર છે, હું બનાવું છું રસોઈ, થોડી શાંતિ રાખો. ઓકે હની ને ડાર્લિંગ, હની ને ડાર્લિંગ. આવું અડધી કલાક આવેલું. જમતી વખતે મુકાએ બંદૂક ફોડી. એ કે ડાર્લિંગ ભાઈ હની ભાભીને કહેજો ને અથાણું આપે. અથાણાનો રેફરન્સ તો મેં તમને પહેલા કીધો. અવધેશભાઈ તો હું બોલ્યો પેલા. અને ગોટે એને એમ કે આ ભાઈનું નામ જ ડાર્લિંગ ભાઈ છે અને આ ભાભીનું નામ હની ભાભી છે. આપણે આવા નામ હોય કદાચ. અમેરિકા તો અને જબરો દેશ છે. એકવાર તો જવું જ જોઈએ હું તો કહું છું. અને 5 લાખની લોન લઈને જાજો. કારણ બહુ ડિસિપ્લિન વાળો દેશ. આમ એટલો બધો ડિસિપ્લિન વાળો ને આમ થાંભલારે ભટકાઈ જાય ને તો અહીંયાના માણસો થાંભલાને સોરી કહે છે. અને આપણે અહીં થાંભલાને ભટકાય ને તો થાંભલાને પાટા મારે. કોણે વૈશમાં ખોડ્યો છે? એક જણો તો આમ થાંભલા ઉપર ઝીણા અક્ષરે એક બોર્ડ લખ્યું હતું, એને વંચાતું નહોતું, તો એ વાંચવા માટે થાંભલે ચડ્યો. એ ઉપર ચડ્યો ને ત્યાં ઝીણા અક્ષરે લખેલું કે આ થાંભલો તાજો રંગેલો છે. આવા લોકો છે જ માર્કેટમાં, જેને બીજાના સ્ટેટસ જોવામાં જ રસ છે. તમે જો ઓલો શું કરે છે એમાં જ એને રસ છે. આમાં અરે ભાઈ સ્ટેટસ જોવાથી સ્ટેટસ નથી બનતું. એક જ વાક્ય યાદ રાખજો કે ફોટો પાડવામાં તો 1 જ સેકન્ડ થાય છે, ઇમેજ બનાવવામાં આખી જિંદગી વહી જાય છે દોસ્તો. તો ઇમેજને લોકો યાદ કરે છે ને. समाज कोने याद करे? समाज तो उन लोगों को फरिश्तों के सलाम आते हैं जो दूसरों की मुसीबतों में काम आते हैं. अब बीजाना માટે વિચાર કર્યો છે ને દાદાએ, માત્ર ને માત્ર પોતાના માટે વિચાર કર્યો હોત તો કદાચ આટલું માનવ મેરામણ, આટલા સંતો અને આટલા હાકેમ જેવા મહેમાનો અને વિપ્રગણાય ન આવત. પણ સમાજ માટેની આ વ્યવસ્થા છે અને એ દાદા પોતે ગાંઠનું ગોપીચંદન ખર્ચી અને તૈયારી રાખી છે. કદાચ કોઈ દાતાએ ન ઉભો રહીએ તો મારે કરવાનું છે, આ મારો સંકલ્પ છે. એને સંકલ્પને એકવાર ખૂબ તાળીઓના ગળગળાટથી આપણે વધાવીએ. એક એક દાતાઓ જ્યાં બેઠા છે એ બધાને લાખ લાખ વંદન કરું છું બ્રાહ્મણ તરીકે, એટલા માટે કે તમને તમારી સંપત્તિનો સદુપયોગ કરવાનો મોકો મળ્યો. એકવાર એના માટે તમે તાળીઓના ગળગળાટથી વધાવો. કારણ કે દાન કરવું અઘરું છે સાહેબ, આ બહુ અઘરું છે. આ દાંત એ અમારે કારગિલના ફાળામાં અમે શિક્ષકો ફાળો લેવા ગયા હતા, એક શેઠે 10,000નો ચેક લખ્યો. મેં આમાં સહી તો કરો. મને કે ગુપ્તદાન. આ ગુપ્તદાન કરે કોણ કીધું તારું? ઉપાડે ક્યાં? મને કે એ બેંકે ગુપ્ત. બોલો આને કેમ પહોંચવું? આવા ભટકાઈ છે અમારે તો દાખલા. અને અમેરિકાની વાત કરતો હતો, પૂરી કરી દો. બાય રોડ અમારે જવાનું હતું. અહીંયા ટેમ્પામાં, ફ્લોરિડા ટેમ્પામાં અમારો ઉતારો હતો. જે અમેરિકાની ભૂગોળથી પરિચિત હોય એને ખબર હોય. અમે અહીંયા ટેમ્પામાં હતા અને અહીંયા ટેમ્પા મારી. અમારે બહુ કાંઈ જાજો ફરક ન આવ્યો. 14 કલાકનો રસ્તો કાપીને અમારે ન્યૂજર્સી પહોંચવાનું હતું. અમને એમ કે આટલા ગુજરાતીઓ ત્યાં છે અમેરિકામાં, તો જીરા રાઈસ, દાલ ફ્રાય ને એવું તો મળી જ જાય. રામ ભજો પીઝા મળે ખાલી. હા, તો પીઝા મુકાને મોકલો. મુકા પૂછીએ તો કે પીઝા કેટલા પીસ કરું? હા કે 4 જ કારજો, પછી ખવાતા નથી. પછી ચા છે? નો ટી, કેપેચીનો આપ્યો આવડો, પોણા હાથ જેવડો કેપેચીનો. $3 કેપેચીનો આપ્યો. એમાં $1.5 સુધી તો ફીણ હતા. માલ તો $1.5 જ પડ્યો હતો. હવે જિંદગીમાં પહેલી વાર કેપેચીનો લીધો અને પછી કોકે તો કેવું જોઈએ ને કે આમાં શુગર એક્સ્ટ્રા આવે, છૂટી નાખવાની હોય. અમને થોડી ખબર હતી. અમે તો પીઝા કેપેચીનોમાં બોળીને કડવો ઝેર જેવો કેપેચીનો પીધો. મીરાબાઈ જેમ ઝેરના કટોરા પીવે ને, એમ અમે તો પી ગયા. આખા 2-3 વખત પીઝા પીધા, 3 વાર કેપેચીનો પીધા અને પછી અમે પહોંચ્યા ન્યૂજર્સી 14 કલાકે. હવે પેલી જ વખત પીઝા આવ્યા હોય પેટમાં અને 4-5 વાર કોફી આવે એટલે હાલત શું થાય? 6 જણા હતા અમે ત્યારે મારી ટીમ સાથે. 6 જણાના આંતરડા અન્ના હાજર જેમ ઉતરી ગયા હડતાલ ઉપર.
ન્યૂજર્સી પહોંચ્યા, અડધી કલાક બેઠા ગ્રાઉન્ડમાં, ભાવના થઈ પણ સફળતા ન મળી. આ મૂકો દોઢો થઈને મને કે થોડુંક બટર ખાય ને તો ફેર પડે હો, મને કે સલાયું એવી દીધી કે કોકનું બટર પડ્યું હતું સ્વામી, ઈ બટર ઉપાડ્યું અમે અને બટર ખાધું હો, એમને ફાકી ગયા અમે, ખાલી હવામાનમાં ફરક આવ્યો. ત્યાં અમારો આયોજક મિનેશ પટેલ આવ્યો, સાઈનાભાઈ શું સેવા કરું? મેં કીધું ભાવનગરના શેઠ બ્રદર્સનું કાયમ ચૂર્ણ છે. મને કે છે ને, જ્યારે એની થેલામાંથી કાઢ્યું, મને કે જ્યારે ભારતથી કલાકારો આવે ને ત્યારે હું ભેરા જ રાખું છું. ઓહો, અને અમે ફાકડા ભરીને પછી જે ત્યાગનો આનંદ લીધો છે. તો બહાર નીકળો ને ત્યારે જ તમને ખબર પડે ભાઈ કે દેશ શું છે. ગુજરાતની બહાર નીકળો ત્યારે ખબર પડે ગુજરાતની શાંતિ શું છે, ગુજરાતની સલામતી શું છે. એટલે કોઈ શાયરે કીર્તિભાઈ કીધું છે કે લોકગીતો કા નગર યાદ આયા, આજ પરદેશ में घर याद आया. लोक गीतों का नगर याद आया, आज परदेश में घर याद आया. वो बाबूजी का चाटा, वो अम्मा का प्यार, जिधर में गया उधर याद आया. વતનથી દૂર જઈને જ્યારે જાય ને ત્યારે જ વતનની બરાબર કહેવાય. એટલે બહાર નીકળ્યા એમ વધારે દેશને સમજતા થયા, દેશને પ્રેમ કરતા થયા. તો કહેવાનો અર્થ, અને ગામે ગામ મને દુનિયાના કોઈ પણ દેશમાં લઈ જાવ એટલે હું મકાન જોઈને કહી દઉં કે ગુજરાતીનું હોય છે, કારણ કે કપડાં બહાર હુકાતા હોય એટલે આપણું જ ખાનદાન હોય. આ ગુજરાતીઓ ક્યાંય પાછા પીડ્યા જ નથી. એકમાત્ર વિશ્વની પ્રજા એવી છે કે જે ઢીલી બ્રેડને કડક કરે છે અને કડક ટોસ્ટને ઢીલા કરે છે. વર્લ્ડમાં ક્યાં આવી પ્રજા જ નથી. કડક ટોસ્ટને ચામાં બોળશે. તમે જુઓ, પહેલી વાર જ્યારે ચામાં બોળો છો ને એને ગીતાજીમાં મોહ કહેવામાં આવ્યો છે. મારી પાસે મારા લેવલની ગીતાજી હોય ને, હા. બીજી વાર જ્યારે બોળો છો ને એને મહાલોભ કહેવામાં આવ્યો છે. એ ત્રીજી વાર જ્યારે તમે ટોસને ચામાં બોળો ત્યારે ટોસ આત્મહત્યા કરે છે, ખબર છે? ટાપ કરતો અંદરથી તૂટી જાય છે. અને પછી તમે જે ચમચીથી ભૂકો ખાવ છો ને, આ ગુજરાતી પ્રજાઓ ખરેખર ક્યાંય પાછી પડી જ નથી. અને લગ્નનો આવતીકાલે આટલા બધા લગ્ન છે, એટલે લગ્નની વિધિઓમાં એટલી બધી વિકૃતિઓ હવે આમ નાખી જાય છે બધા, ખબર છે ને? વર કન્યા ફેરા ફરતા હોય તો પુષ્પવૃષ્ટિ કરે ત્યાં સુધી વાંધો નહીં. હવે ઓલા ફોગના સ્પ્રે કોણ કોક લઈ આવ્યું છે, તે એટલા બધા કરે ને તો આપણે કપાસના ઢગલામાંથી બહાર કાઢતા હોય ને એવી ફિલિંગ આવે. વરકન્યા એકબીજાને હાર પહેરાવતા હોય. આ એક સિમ્પલ વિધિ છે, અને પહેલી વિધિ છે આમ ગણો તો, કે વરકન્યા એકબીજાનું સ્વાગત કરે પુષ્પમાળાથી. એમાં વરરાજાના ભાઈબંધો દોઢા હોય તો વરરાજાને ઊંચો કરે, અને કન્યાના મામા અને કન્યાના ભાઈ ઈ વળી. હવે કન્યા અને વરરાજા બે ઉપડેબલ હોય તો ઠીક છે. ઉપડેબલમાં સમજો ને, 40-50 કિલોના હોય તો ઉપડેબલ કહેવાય. હવે તો એવું હોતું નથી. 82 કિલોની તો કન્યાઓ હોય છે, નજરે અમે જોઈ છે. અને 82 કિલો પ્લસની જેટલી પણ બહેનો અહીં બેઠી છે એ બધાને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે પરી હું મેં ગીત જ્યારે દાંડિયા રાસમાં વાગે ત્યારે ઇટ ઇઝ નોટ ફોર યુ. 82 કિલોની ના હોય પરી બેન, પરો કહેવાય, પરો. પરી 50ની હોય, 55 સુધી ચલાવી લેવાય, પણ 82-85 કિલોનો પરો. 61 છેલ્લો ભાવ 61. તારા કમલેશની લાગવગ છે 61 સુધી હલાવી લો. બાકી પરી હું મેં ગીત વાગે ને તમારે રાષ્ટ્રગીતની મુદ્રામાં ઊભું રહી જવાનું છે. ખબરદાર જો ક્યાંય દાંડિયા રાસ લીધા છે. વરરાજાને ઊંચો કર્યો. મારા એક ભાઈબંધના લગ્ન બનેલી ઘટના સાંભળજો. અને વાડીઓમાં લગ્ન થતા, આવા કઈ પાર્ટી પ્લોટ નહોતા 25-30 વર્ષ પહેલા, તો હજી છેલ્લા દસકાથી આ બધી શરૂઆત થઈ. ગોંડલમાં લગ્ન, વાડીના લગ્ન હોય એટલે ખબર છે ને, નીચી વાડી હોય, એમાં પંખા હોય ને પંખાય ડોનેશનથી આવેલા હોય. જેણે દાન આપ્યું હોય ને એને પાંખિયામાં 3ના નામ લખાવે, રવજીભાઈ, પ્રેમજીભાઈ, પરબતભાઈ. કોઈ પંખો ચાલુ કરે એટલે રવજી પ્રેમજી પરબત, રવજી પ્રેમજી પરબત, રવજી પ્રેમજી પરબત. આની ત્રણેય પેઢીઓ ઘૂમરે ચડે. ઘટના સાંભળજો તમે. અને એમાં વરરાજાને ઊંચો કર્યો બે ભાઈબંધો. હું બેગ પેક કરવા ગયો, મુકાવા ગયો. વરરાજાને દાદા ઊંચો કર્યો, એ ભેગો પંખ. વરરાજાને ટાલ હતી અને વરરાજો વીક પહેરે છે, આની માત્ર સસ્પેન્સની મને એકને ખબર હતી. અને વરરાજાને કર્યો ઊંચો, ફેત કરતો સીધો પંખામાં વીક આવી ગઈ. કબૂતર સોટ્યું હોય ને કેપેસિટરમાં એમ. અને વીરો મારો ઝગમગ ઝગમગ થાય. કન્યા હાર લઈને ઉભી રહી કે હું મને કીધું કેમ નહીં, મને કઈ વાંધો નથી ટાલતી, મને 1.5 વર્ષ છુપાયું કઈ રીતે. પછી હું ગયો, બેન ચિંતા કરોમાં, હવે તો દવા થાય છે ને હવે તો થઈ જશે ને એમ કરીને વાંચતે ગાજતે. અને અમારા મિત્રની બેનના લગ્ન હતા, અને મામા બહુ ઉત્સાહી હતા. હોય ને દરેક કુટુંબમાં એકાદ કાકા હોય ખબર લગ્નમાં, અને કાંઈ એકાદ મામા હોય, કાંઈ ઠડાઈ ગયેલા હોય ને કાંઈ ઓવર ઉત્સાહી હોય ખબર.
અને એ મામા એટલા ઉત્સાહી કે અમારી શોભાને કરતા શોભાને ઊંચી કરી તો મામાને કડીમાં ટાક કરતો અવાજ આવ્યો. L6 અને L5 વચ્ચે જગ્યા થઈ ગઈ. કન્યા મંડપમાં ગઈ, મામા હોસ્પિટલમાં ગયા. 3.5 લાખના લગ્ન હતા, મામાએ 4 લાખ કડબા નાખ્યા. ઘટના તો જુઓ તમે, લગ્નમાં તો જે ઉપાડા લેવાય છે, આ દરેક ખાનદાનમાં જ્યાં જ્યાં પણ લગ્ન, જૂના લગ્ન હશે તમે યાદ કરો, વાડીઓમાં આપણે ઉતારા આપ્યા હોય અને 40 જણા હોય અને 4 જ બાથરૂમ હોય, ખબર છે, એમાં 20 જ જણા નાહી શકે એવી વ્યવસ્થા હોય. એટલે 10-20 તો સવારમાં સ્પ્રે જ છાંટી લેતા. શિયાળાના લગ્નમાં જે સૌથી વધારે મગમગતો હોય ને એટલે સમજી લો કે નાયા વગરનો આવ્યો છે. આ બધી બહુ સાંપ્રત પરિસ્થિતિઓમાંથી આપણે આ લગ્નને જોયેલા છે. એટલે તમે બધા આ જોયું જ હોય લગ્નની અંદર જબરજસ્ત ઘટનાઓ. હા એટલે બધા મને યાદ આવે છે આમ. અને એક જણાએ તમારા ગોંડલમાં લગ્નમાં કંકોત્રીમાં લખેલું, દાદા કે મારી દીકરીને લગ્નમાં કોઈ દારૂ પીને ન આવું. આવું કંકોત્રીમાં થોડું લખાય, અને કંકોત્રીમાં લખ્યું કે મારી દીકરીને લગ્નમાં કોઈ દારૂ પીને ન આવતા, તો વરરાજ જ ન આવ્યા. રાજુભાઈ વિચાર તો કરો, વરરાજે નક્કી થઈ ગયું કે આ ક્યાંક ઝાલા સાહેબને પકડાવી દે તો ક્યાં જવું, તો એ વરરાજે જ કેન્સલ રાખ્યું. અને પીધેલા 2 જણા ફૂલ પી ગયેલા, એક જણો ગાડી હકાવે, બીજો બાજુમાં બેઠો તો એક જણો બોલ્યો કે ધ્યાન રાખજે, બ્રેક માર, આગળ થાંભલો છે. ધાડ કરતી બ્રેક માર્યો, થાંભલા હારે ફટકાણી, બ્રેક ન લાગી, પણ બેને 108 લઈ ગઈ, બેભાન થઈ ગયેલા. સવારે 11 વાગે 108માં સિવિલ હોસ્પિટલમાં જઈ ગયા. 11 નંબરના ટેબલ ઉપર બીજો 12 નંબરના. 2 જણા, એક જણો કે મેં તને 2-3 વાર કીધું કે બ્રેક માર, તોય તે બ્રેક ન મારી. 12 નંબર વાળો કે તું મને કહેતો હતો ને ગાડી તું હલાવતો હતો, મારે તો કઈ નહોતું, તોય મેં 2-3 વાર આમ કર્યું કે આ મન મારું ભર્યું કોઈ ગેબી ધોકો લાગી થઈ ગયા. ઓહો આને તમે કેમ ભોગો? તાલી પાડો તો હવે, આરે પાડો. હાલ બહુ કઠણ હે તઈ હું. અને અમારે ગામડામાં તો લગ્ન કે વરતો હાલે ચાલે ને વરને નીંદરડિયા. અરે નીંદરડી નથી આવતી, વધારે લેવાઈ ગયું છે જરાક. નહોતું લેવાનું, વરરાજાએ ના પાડી હતી. અને મારા લગ્ન થયા ત્યારે આવું લગ્ન ગીત ગવાય કે અમારી શેરીઓમાં ફૂલડા પધરાવો, સાંઈરામભાઈ ગીરે આવી. છેલ્લે તો આપણે ભાઈબાન બેનું જોઈ, હાર્ડકોર ફેમિલી જોઈ, બાકી બધા ખાઈ નીકળી ગયા હોય. આમે દુઃખમાં કોઈ હારે રહેતું જ નથી. જાગો ગ્રાહક જાગો, ફઈબા નહીં કઈ સુરની જરૂર જ નથી ભાઈ. વરત અને અમારી શેરીઓમાં ફૂલડા પધરાવો, સાંઈરામભાઈ ઘેરે આવી. મેં મારા ફઈને હળવેક દિન કાનમાં કીધું, ફઈબા ફૂલડા ન પધરાવો તો કાંઈ વાંધો નહીં, આ 2 પોદરા ઉપડાવી લ્યો ને તો આ શૂટ ન બગડે. 700 રૂપિયાનો છે, ભાડે લીધો તો તે દિવસ. પણ લગ્નની અંદર તમારે જોઈ લેવું, ધબાટો બોલાવે. આ વાત નીકળી છે એટલે પૂરી કરી દઉં. સવારના પોરમાં એક ભાઈને ઉતરેલો નહીં, સમજ્યા નશો, તો ઘરવાળી પાસે આદુવાળી ચા બનાવે ને, શું કરો છો, શાંતિ રાખો કે બે જાઓ સોફા ઉપર, ચા બનાવું છું. એ મને ખબર છે, તું ખીજામાં, તને હજી મારી કેપેસિટીની ખબર નથી. હું જો MLA હોઉં ને તો 3 તાલુકાની શિકલ બદલાવી નાખું. અને બાયડીનો મગજ ગયો ફેરવીને હાણચીનો ઘા કર્યો. ઓલાએ ચૂકવી દીધી. આ રોજનો નિયમ છે. અને અહીંયા બેઠો સોફામાંથી બફાટ કરે, તને હજી મારી કેપેસિટીની ખબર નથી, હું MLA હોઉં તો 3 તાલુકાની શિકલ બદલાવી નાખું. અને ઘરવાળી ખીજાણી. એ કે પેલા તમે લુંગી બદલાવો. તો કે કેમ? તો કે ઈ તમે જે લુંગી પહેરીને સમજી બેઠા છો ને, મારો ચણિયો છે. શિકલ ફેરવવા વાળા ઉભો થયો હોય કે લે મને આ ઝૂલઝૂલે દેખાણી નહીં. આને કેમ પોગાય? આને પિક્ચરો એટલા બધા સરસ આવે. ચક દે ઇન્ડિયા આવ્યું ત્યારે હું ને મૂકો અમે આ જોવા ગયા. મૂકો જોવા ગયા ને તો મૂકાએ ભોળા ભાવે કીધું મને કે આખી એક હોકી ઉપર પિક્ચર આવ્યું સાંઈરામભાઈ, આપણી ગુજરાતી પિક્ચર કે આવે તો કઈ રમત ઉપર આવે? આવું કઈ નહીં, તો ઘેરે વયો ગયો. મને બોમ્બ ફૂટ્યો દાદા. મેં કહ્યું સારું, આપણે ઘરે ગુજરાતીમાં જો પિક્ચર હોય તો એક જ રમત છે આપણી, કબડ્ડી. અને ચક દે કબડ્ડી આવ્યું નહીં, આવવાનું નથી, પણ જો આવે તો આપણા નરેશ કનોડિયા અને સ્નેહલ હતા આપણા હીરો હિરોઈન, આપણા પદ્મશ્રી. આમ તો નરેશભાઈ નરેશ દિવંગત થઈ ગયા કોરોનામાં, પણ આપણા સૌથી ગુજરાતી ફિલ્મોને ઉપેન્દ્રભાઈ પછી કોઈ પકડી રાખી હોય તો નરેશ. તો હવે નરેશ કનોડિયા
અને સ્નેહલતા ચક દે કબડ્ડી નામનું જો પિક્ચર બહાર પડે તો આ પિક્ચરના ડાયલોગ કેવા હોય એ અહીંયા તથાસ્તુ વિદ્યાપીઠમાં તમને એમ લાગે કે મહેશભાઈ અને નરેશભાઈ અને સ્નેહલતા બે મારા પેન્ડમાં આવે છે એ કાર્ય એટલે એના માટે તાલીઓ બનતી છે ગુજરાતી પિક્ચર માટે. ગુજરાતી પિક્ચર હો કરોડ કોઈ પહોંચ્યું હોય તો જેમ કમલેશે શરૂઆતમાં વાત કરીએ એમ લાલો પિક્ચર. અને કીર્તિભાઈ એવો નસીબદાર ભાઈબંધ છે, હું એને કાયમ કહું કે એને જે 2 ગીત ગાયા એ 2 ગીત અત્યારે લાખો લોકોની કોલર ટ્યુનમાં છે. એટલે એ એક પણ એની મારી પણ ફરમાઈશ છે, એ પણ તમને મોજ આવે તો કીર્તિભાઈ તમે ગાજો. પણ હવે ઘટના સાંભળજો, નરેશ કનોડિયા અને સ્નેહલતા ચક દે કબડ્ડી જો બહાર પડત ગુજરાતીમાં તો એના ડાયલોગ કેવા હોત સ્નેહલતા અને નરેશ કનોડિયા શું કે, મને એકવાર કબડ્ડી રમવા જવા દે ગોરાદે, મારે મારી બાપના હારનો બદલો લેવો છે ગોરાદે, એકવાર મને કબડ્ડી રમવા જવા દે. સ્નેહલતા જેને સાંભળ્યું અને ખબર જ હોય, પતરાનો ડબ્બો ગહાતો હોય ને રસોડામાં, એવો ધીમો ધીમો અવાજ આવે, ના નાથ ના, કબડ્ડી રમતા રમતા તમારી કડમાં ટચા કેવું થઈ જાય છે, રેવા દો કહું, મને એકવાર તું રમવા જવા દે ગોરાદે, મારે મારી બાપના હારનો બદલો લેવો છે ગોરાદે. ના નાથ ના, હું તો તું રમતા તમારા ડાચામાંથી થોક નીકળે જાય છે, રેવા દો, તમે કબડ્ડી રમતા રમતા લબડી જાશો નાથ, તમારે ગોઠણની ઢાંકણી હમણાં જ બદલાવી, મને એકવાર કબડ્ડી રમવા દે, ના ના મને એકવાર કબડ્ડી, ના ના મને એકવાર કબડ્ડી, તો હાલ તો થા. ઓહો, એટલે આવી તો લાખો વાતો છે બાપ, બેઠા રહ્યો ત્યાં સુધી ખૂટે નહીં. પણ મેં કીધું એમ, હા ઓ એમ મને સપોર્ટ આપવો પડશે તમારે બધા. ઉભા રહ્યો, મુકાને માઈક આપો, મૂકો, એમાં મેઇન કલાકાર છે, એમાં બધાએ સપોર્ટ કરવો પડે ભાઈ તમારે. તમારે બધા એક લગ્ન ગીત, સરકારી લગ્ન ગીત છે, લઈ લે. હા હા, મયુર તો સારું જ ગાય છે, પણ આમાં સારું નથી ગાવાનું. આ લગ્ન ગીત એવું છે ને, મયુર ગાય તો પછી અમે શું ગાશું? મયુરે 1 કલાક ગાયું, જીતુભાઈ હરામ કોઈ તાલી પાડી હોય 1 કલાક, 9:45 વાગ્યાનો મંડાઈ ગયો હતો. મયુરને એમ થઈ ગયું કે હું હોલ્ડરમાં આંગળી ભરાવી દઉં, એટલા ઠરી ગયા હતા. પછી મેં કીધું હિંમત રાખ, આવી રીતે જ આગળ વધાય, અમને તો પેમેન્ટ નથી આપ્યું ગણાય, અમે 30 વર્ષથી તો પ્રોગ્રામ કરી છે પહેલા, એટલે એવું કઈ મૂંઝાવાનું જ ન હોય, આગળ વધીશ તું તો હિંમત રાખ. હવે ગામડામાં લગ્ન ગીતો થતા, દાદાની ફરમાઈશ. આમ તો મુંબઈ અમે કથામાં બહુ સરસ કથા હતી, એ પ્રોગ્રામે એટલો બધા લોકોએ જો, એ ક્લિપે બહુ જો કે લોકોએ વાયરલ કરી. અને હું અત્યાર સુધી તો માતાજીની દયાથી સારી રીતે જ વાયરલ થયો છું. આમાં તો માતાજી લાજ રાખે, આમાં કઈ બડબડ્યું, આમાં તો અઠવાડિયું ઉયું જાય પછી કોઈનો ફોન ન આવે ને તો હું સમજુ છું પેમેન્ટ લેવાય હવે, કારણ કે આમાં પાછો ફોન આવે ને આમાં. એટલે એટલું બધું વાતાવરણ અત્યારે સોશિયલ મીડિયાને લીધે બધું બગડતું જાય છે. એને વચ્ચે ગામડામાં લગ્ન ગીત થતા. હવે એક સમયે બહેનો બેઠી છે ને ખબર જ હોય કે ગામડામાં ટાચા સાધનો હતા, મેકઅપ પહોંચેલું નહીં, પાવડર નહીં. બાપ મમ્મી હતી શંખજીરું, જો કોઈને યાદ હોય તો, શંખજીરું બૈરાઓ ચોપડતા, ખાલી પાવડરનો જન્મ નહોતો, તે એટલી જૂની આ વાત છે. અને ગાડામાં લગ્ન થતા, 5-10-7 કિલોમીટરમાં જાન જાતી, 8-10 બૈરાઓ લગ્નમાં ગાતા ગઈ. અને એ લગ્ન ગીત બધાએ ગાયું, બધાને આવડતું જોઈએ. તને આવડે છે કે ઊંચા ઊંચા બંગલા ચણાવો એ દાદા, કાચની બારીયું મેલાવો, એ વીરો મારો જગમગ જગમગ થાય, એ વીરો મારો જગમગ. આ માઇક દે ને ભાઈ, મયુર ના એક કડી ખાલી, મયુર 1-2 માઇક આપો 2 મિનિટ માટે. લગ્ન ગીત કાલ ગવાવાના છે, પણ દાદાની ફરમાઈશ છે એટલે એક કડી. એ વીરો મારો જગમગ જગમગ થાય, એ વીરો મારો જગમગ જગમગ થાય. દાદા વિના કેમ ચાલશે હોરા, દાદા વિના કેમ ચાલશે હોરા. આ ગીત ગામડાની બધી બૈરાઓને આવડે. અને એવા સૂર, રૂપાની ઘંટડી જેવા સૂરમાં જાન હવારના પોરમાં 7 વાગ્યામાં જાતી હોય. અને બધી બૈરાઓના અમે સાંભળેલા, તમે પણ સાંભળેલું હશે. હવે એ સમયે વાડીમાં લગ્ન થતા, એ કરતા જૂની વાત કરું છું, નિશાળની અંદર જમણવાર પૂરો કરી નાખવામાં આવતો. અને ડાલડા ઘીની જમાવટ હતી ત્યારે જીતુભાઈ સાહેબ, એટલે
ખોટું ઘી છે ને એની જ મીઠાઈઓ ખાધી હોય. અને બૈરાઓનો ખોરાક આપણે એવો હતો ગામડામાં, હોટલો હતી નહીં, એટલે ગળા પતી જાય બધાને. લગ્ન પૂરા થાય ચાલુ રાખો તમે, ચાલો. આટલી જ આઈટમ, 2 જ મિનિટની આઈટમ છે. બધી બૈરાઓના ગળા બહુ સારું, બહુ લગ્નમાં બહુ મજા આવી. 3 તો મિનિસ્ટર હતા, 3 મિનિટ સત્રમાં ખાલી એર સસ્પેન્શન નીકળે. વરની માનો કે કન્યાની માનો અવાજ તમારે જોઈ લો. લગ્નમાં આવું થયું હશે એટલે હરખવાય છે. 2 જીતુની જોડી હતી, ઢોલકા વગર. કીર્તિદાન ગઢવી નો આ નીકળે, કીર્તિદાન ખાલી નીકળે. ખાલી દવે સંભળાય તમને. આવું એર સસ્પેન્શન નીકળે. આટલો અવાજ પતી જાય, 8 ઢેફલા ખાઈ જાય આપણી બાયું. અને ગામમાં સાંજે રિટર્ન થતા હોય, અને પછી રિટર્ન થાય એટલે પછી ગામને બતાડવું તો હોય ને કે કેવા અમે લગ્ન ગીત ગાયા. હા, એટલે હવે અવાજ તો પતી ગયા છે. હવે 2 મિનિટ વિચારજો કે આ એક ગાડું છે, અને ગાડામાં બધી બૈરાઓ બેઠી છે. અહીંયા દાઢીવાળી બૈરાઓ, એવું માની લેજો તમે. 2 મિનિટ માની લેવામાં કાંઈ વાંધો નથી. 2 મિનિટમાં એમાં કાંઈ થઈ ન જાય. ગાજો બધાય ઊંચા, તમારે બધાય ગાવાનું. નો ગાય એને એના લગ્નના હમ છે. ઊંચા માઇકમાં બરાબર છે. હવે પતિ ગયેલા ગળે કેમ ગાય બધા? કમલેશને માઇક આપો. ઊંચા બંગલા ચડાવો, એને કાચની બારીઓ મેલાવી, એ વીરો મારો જગમગ જગમગ, એ વીરો બસ આટલી જ આઈટમ હતી બાયા. તમારી તાલી અમારા માટે આશીર્વાદ છે.